ગર્વથી ગુજરાતી। અક્ષિતાને માથાનો દુખાવો થઈ રહ્યો હતો તો સહન ન થતા એ ગોળી ગળીને આરામ કરી રહી હતી। એના સાસુ કોઈના ઘરે બેસવા ગયા હતા અને આવીને જોયું તો ઘરમાં અંધારું થઈ રહ્યું હતું। એ બૂમો પાડતા પાડતા ઘરમાં પ્રવેશ્યા, અક્ષિતા, ઓ અક્ષિતા, ક્યાં મરી ગઈ છે? આ ઘરમાં આટલું અંધારું કેમ કરી રાખ્યું છે? સંધ્યા ટાણું થયું, દીવા બત્તી કરવાનો સમય થયો ને ખબર નથી પડતી શું કરી રહી છે। અંદર જતા જોયું તો અક્ષિતા આરામ કરી રહી હતી। એના સાસુ નીરુબેન ગુસ્સે થતા બોલ્યા, હે ભગવાન, હું જરાક અમથી બહાર ગઈ કે તને આરામ કરવાનો મોકો મળી ગયો। તને જરાય શરમ નથી આવતી કે આમ સંધ્યા ટાણે તું આ રીતે આરામ ફરમાવી રહી છે? સાંજનું ટાણું થયું, અંધારું પડવા આવ્યું તો એ નથી દીવો કર્યો કે નથી રસોઈ બનાવી। હું એકલી કેટલી બાજુ ધ્યાન રાખું, બહારનું કરું કે પછી ઘરનું કરું? અને એક આ વહુ મળી છે જે કશા કામની નથી। ના એનામાં કોઈ શરમ છે, ના કામ કરવાની આવડત છે। મને તો એ ખબર નથી પડતી કે એની માએ કશું કામ શીખવ્યું છે કે પછી એમ જ અહીં મોકલી દીધી છે। કોઈ પણ કામ આપો ક્યારે એના કામમાં ભલીવાર નથી હોતો। અક્ષિતા જાણતી હતી કે જો એના સાસુ એને આમ આરામ કરતા જોઈ જશે તો એનું આવી બનશે, પણ એના માથાનો દુખાવો અસહ્ય બની ગયો એટલે ન છૂટકે એને ગોળી ગળીને આરામ કરવો પડ્યો। એના સાસુના આટલા બધા મહેણા ટોણા સાંભળી અક્ષિતાએ કહ્યું કે મમ્મી, મારું માથું સખત દુખી રહ્યું હતું એટલે મારે ગોળી લેવી પડી, જેથી મને ઘેન આવી ગયું અને ખબર જ ન પડી કે ક્યારે ઊંઘ આવી ગઈ અને સાંજ પડી ગઈ। તમે નહાવા જાઓ, હું રસોઈ બનાવવાની તૈયારી કરું છું। અક્ષિતાએ ઘડિયાળ સામે જોયું તો 7 વાગી ગયા હતા। એ જોઈને બોલી, અરે રે, આજે તો સાચે વધારે મોડું થઈ ગયું છે। પપ્પા અને એ પણ આવતા હશે। મમ્મી તમે કહો તો હું ફટાફટ વઘારેલી ખીચડી બનાવી દઉં। આ સાંભળી એના સાસુ બોલ્યા, હા હવે એ જ બાકી રહી ગયું છે। મારો દીકરોને મારા પતિ આખો દિવસ કામ કરી થાકીને આવે અને તું એમને આ બીમાર લોકોનું ભોજન આપીશ? આમ પણ તને બીજું આવડે છે શું? નથી તારા બનાવેલા શાકમાં ક્યારે સ્વાદ આવતો કે નથી તારા કોઈ કામમાં ભલીવાર હોતો? સારું જમવાનું તો તને ક્યારે આવડે જ ક્યાં છે? તારા આવ્યા પછી તો સારા ભોજનનો સ્વાદ જ ભૂલી ગયા હોય એવું લાગે છે। હું વિચારતી હતી કે ઘરમાં વહુ આવશે તો બેઠા બેઠા સારું સારું ભોજન બનાવીને ખવડાવશે, અમારી સેવા કરશે, મારે તો કશું જોવું જ નહીં પડે, ઘરના બધા કામ સંભાળી લેશે। પરંતુ અહીં તો વિચાર્યું હતું એના વિરુદ્ધ જ બન્યું છે। મારી સેવા તો દૂર, ઉપરથી મારે બધું કરીને આપવું પડે છે। તારી માએ તને શીખવ્યું જ નથી કે સાસરીમાં કેવી રીતે રહેવાય, સાસુ સસરા સાથે કેવો વ્યવહાર વર્તન કરાય। અક્ષિતા બોલી, મમ્મી, આ તમે વારંવાર મારા મમ્મી અને મારા પિયરને શા માટે વચ્ચે લાવો છો? તમે જેમ કહો છો એ પ્રમાણે તો બધું કરું છું, એનાથી વધારે હું શું કરું? એના સાસુ બોલ્યા, એટલે તું હવે મને જવાબ આપતા શીખી ગઈ છે? અહીંથી જા અને જમવાનું બનાવ, મારે સામે જીભ ન ચલાવ, નહીતર કાપી લઈશ। અક્ષિતા ઉદાસ થઈને રસોડામાં જવા લાગી। સાસુએ જે પ્રમાણે એને બોલ્યું એના લીધે એના આંખો ભીની થઈ ગઈ। એ ફટાફટ રસોડામાં ગઈ અને જમવાનું બનાવવા લાગી, કારણ કે વધારે મોડું થશે તો એના સાસુ ફરી ભાષણ આપશે અને એમનો દીકરો પણ માનો પક્ષ લઈને એમના બાજુ જ બોલશે। અક્ષિતા 6 મહિના પહેલા જ અહીં પરણીને આવી છે। જ્યારે એના સાસરી પક્ષનો આખો પરિવાર એને જોવા આવ્યો હતો ત્યારે એના મમ્મી પપ્પાએ સાફ સાફ કહ્યું હતું કે અમારી દીકરી ભણે છે અને ઘરના કામકાજમાં એટલી પારંગત નથી। તમે ધીમે ધીમે એને શીખવશો તો સમય લાગશે, પણ બધું શીખી જશે। ત્યાર એના નીરુબેને કહ્યું હતું કે તમે જરાય ચિંતા ના કરો, તમારી દીકરી અમારે ઘરે વહુ બનીને નહીં પરંતુ દીકરી બનીને આવશે અને હું એને એક સગીમાની જેમ બધું શીખવી દઈશ। ત્યારે તો હું ઘણી ખુશ હતી કે મને મા બાપ સમાન સાસુ સસરા મળ્યા। પરંતુ આ વાત ત્યારે ખોટી પડી જ્યારે લગ્નના બીજા જ દિવસે અક્ષિતા તૈયાર થઈને એના સાસુ સસરાના આશીર્વાદ લેવા ગઈ તો એના સાસુ બોલ્યા, અક્ષિતા, શું તારા ઘરમાં વહુઓ આમ સસરા સામે ખુલ્લે માથે ફરે છે અને આ કેવો બ્લાઉઝ પહેર્યો છે? પાછળ આખી પીઠ દેખાઈ રહી છે।
અમારા અહીં ઘરની વહુઓ આ રીતે નથી રહેતી, કમસે કમ તારા સસરા સામે તો માથે ઓઢવું હતું. સાસુના એ શબ્દોથી જ અક્ષિતાને ખ્યાલ આવી ગયો હતો કે વહુને દીકરી સમાન ગણાવવાની વાત માત્ર ને માત્ર દેખાવ હતો. ગમે તેટલું કરી લો, પરંતુ વહુ ક્યારેય દીકરી બની જ નથી શકતી. એક દિવસ એના સાસુએ અક્ષિતા પાસે પીવા માટે પાણી માંગ્યું તો અક્ષિતા ઠંડુ પાણી લઈને આવી તો એના સાસુ ગુસ્સે થતા બોલ્યા, તારું દિમાગ ઠેકાણે નથી કે શું? આ ભર શિયાળે તું મને ઠંડુ પાણી પીવડાવીને મારી નાખવા માંગે છે કે શું? ત્યારબાદ ગરમ પાણી લઈને આવી તો પણ એના સાસુએ ખામી કાઢતા કહ્યું કે મારું મોં બાળવા માટે આટલું ગરમ પાણી લઈને આવી છે, તારી માએ તને કોઈને પાણી આપતા પણ નથી શીખવ્યું. અક્ષિતાના સાસુ દરેક નાની અમથી વાતોમાં એના પર ગુસ્સો કરતા અને કંઈક ને કંઈક ખામી કાઢતા રહેતા. ત્યારબાદ નહાવા ગઈ તો બાથરૂમમાં ઢગલો કપડાં પડ્યા હતા. એ સમજી ન શકી કે આ કપડાં એને ધોવાના છે. એ તો નાહીને બહાર આવી ગઈ કે તરત એના સાસુએ ભાષણ ચાલુ કર્યું, હે ભગવાન, આ કેવી વહુ મળી છે? બાથરૂમ જઈને નહાવાની ખબર પડે છે, પણ ત્યાં પડેલા કપડાં ધોવાની ખબર નથી પડતી. અક્ષિતાએ કહ્યું, પણ મમ્મી, મને નહોતી ખબર કે બધા કપડાં મારે ધોવાના છે. આટલું સાંભળતા એના સાસુ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે ઓ મહારાણી, આ કોઈ રાજમહેલ નથી કે તારા માટે નોકર ચાકર રાખી મૂક્યા છે. એ કપડાં તું નહીં ધોવે તો શું તારી માં ધોવા આવવાની છે? તારી માએ તને એટલું નથી કીધું કે સાસરીમાં બધાના કપડાં ઘરની વહુને જ ધોવાના હોય છે? ત્યારે અક્ષિતા કહે છે કે મારા પિયરમાં આવું નથી હોતું. ત્યાં મારા મમ્મી અને ભાભી કે ક્યારેક હું મળીને કપડાં ધોઈ નાખતા હતા. સાસુના ભાષણને સાંભળી અક્ષિતા કપડાં ધોવા ચાલી ગઈ. એના દરેક કામમાં એના સાસુને ખામીઓ જ દેખાતી હતી. પછી એ રસોઈ હોય કે ઘરની સાફ સફાઈ, દરેક કામમાં એ અક્ષિતાને નીચું દેખાડવાની કોશિશ કરતા અને દરેક વખતે એટલું તો ચોક્કસ કહેતા કે તારી માએ તને આ નથી શીખવ્યું, તારી માએ તને પેલું નથી શીખવ્યું. આ રીતે અક્ષિતાના સાસરીમાં દિવસો વીતી રહ્યા હતા. અમુક વાર એ બીમાર પડી જાય તો એના સાસુ જોર જોરથી વાસણો પછાડી એને શાંતિથી આરામ પણ ન કરવા દેતા, જેથી અક્ષિતા સમજી જતી કે સાસુ ગુસ્સામાં છે અને વધારે ગુસ્સે થઈ ભાષણ સંભળાવે એના કરતા ઊભા થઈ જવું વધારે યોગ્ય રહેશે. એમ કરી એ બીમાર હોવા છતાં ઘરના કામ કરવા ઊભી થઈ જતી. એક દિવસ અક્ષિતાને સખત તાવ આવ્યો હતો તો એ આખો દિવસ એના રૂમની બહાર નહોતી નીકળી. એના સાસુએ જ્યારે એને બૂમ પાડી તો અક્ષિતાના પતિ ઉમંગે કહ્યું, માં, અક્ષિતાને તાવ આવ્યો છે, એને મેં દવા આપી છે તો એ આરામ કરી રહી છે. માં, આજે ખીચડી બનાવી લો, એને આરામ કરવા દો, અક્ષિતા બીમાર છે તો એ પણ ખાઈ લેશે. એટલું સાંભળતા એના મમ્મી બોલ્યા, હવે તું પણ તારી પત્નીના પક્ષમાં બોલવા લાગ્યો. હવે આપણા એવા દિવસો આવી ગયા છે કે આપણે એના કારણે ખીચડી ખાવી પડે. તું એક કામ કર, તું તારી પત્ની પાસે ચાલ્યો જા, અહીં તો અમે બેઠા છીએ ને નોકર બનીને જમવાનું તૈયાર થાય એટલે રૂમમાં મોકલી આપીશ. ઉમંગ બોલ્યો, પણ માં, અક્ષિતાને સખત તાવ આવ્યો છે. ત્યારે એના મમ્મીએ કહ્યું, અરે, તારા જેવા ગુલામ પતિને જોઈને એ બધા નાટક કરી રહી છે. અત્યારની વહુઓને બધું કરી આપો તો એમને સારું લાગે. અક્ષિતાના સાસુએ એને લઈને ઘણું ખરું ખોટું બોલી નાખ્યું તો ઉમંગ બહાર ચાલ્યો ગયો. માં અને પત્ની વચ્ચે એની હાલત સૂરી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ હતી. ત્યારબાદ એક દિવસ અક્ષિતાને અમુક બહેનપણીઓ લગ્ન બાદ એને પહેલી વાર મળવા આવી હતી તો અક્ષિતાએ એમની મહેમાન ગતિ કરવામાં કોઈ કસર બાકી ન રાખી. એણે ઘણી વાનગીઓ ઘરે બનાવી અને અમુક વસ્તુ બજારથી પણ મંગાવી. આખો દિવસ બહેનપણીઓ સાથે ઘણી વાતો કરી, જૂની વાતો યાદ કરતા દિવસ પસાર થઈ ગયો અને બધી બહેનપણીઓ એમના ઘરે જવા રવાના થઈ. જેવી બહેનપણીઓ ગઈ કે અક્ષિતાના સાસુ રૂમમાંથી બહાર આવ્યા અને ખરું ખોટું સંભળાવવાનું શરૂ કરી દીધું. એમણે બૂમો પાડી કહ્યું કે આ તારા મા બાપની હોટલ નથી કે તું ગમે તે લોકોને ઘરે બોલાવી એમની મહેમાન ગતિ કરે. બહેનપણીઓ આવી તો ગાંડી ઘેલી થઈને બેફામ ખર્ચ કરી નાખ્યો અને ઘરનું કામ પણ વધારી દીધું. તારા પિયરથી પણ હંમેશા કોઈને કોઈ ટપકી પડતું હોય છે,
ક્યારેક બહેન આવે છે તો ક્યારેક ભાઈ ભાભી આવી જાય છે. આજ પછી એટલું યાદ રાખજે કે આ ઘર મારું છે, અહીં બધું મારા હિસાબે ચાલશે. તારા મા બાપને એટલું ખબર નથી પડતી કે દીકરીના ઘરે વધારે અવર જવર ન કરાય. સાવ બેશરમ વહુ અને એનો પરિવાર ભટકાયો છે. આ વખતે અક્ષિતાની સહનશક્તિ પૂરી થઈ ચૂકી હતી. એણે પણ ગુસ્સામાં જવાબ આપ્યો કે હા, મારા મા બાપે મને એટલું તો શીખવ્યું છે કે ઘરે આવેલા મહેમાનની મહેમાન ગતિ કેવી રીતે કરવી, સાસુ સસરા સાથે કેવી રીતે વ્યવહાર વર્તન કરવો. હું છેલ્લા 6 મહિનાથી પરણીને આ ઘરમાં આવી છું, પરંતુ તમારા મોઢે વખાણ તો ઠીક, પણ પ્રેમથી 2 શબ્દો પણ ક્યારેય નથી નીકળ્યા. પરણીને આવી છું ત્યારથી તમે મારા અને મારા મા બાપ વિશે ઘણું બોલી નાખ્યું છે, છતાં મારા મા બાપના કારણે જ હું અત્યાર સુધી મૌન સાધી બેસી રહી હતી. મેં તમારા સાથે જેટલા આદર અને સન્માન સાથે વર્તન કર્યું એટલું જ તમે મને દબાવતા ગયા. તમે તમારી જાતને શું સમજો છો? વગર કારણે હંમેશા મારા મા બાપને વચ્ચે લાવી બદનામ કરો છો. આજ પછી મારા મા બાપનું નામ પણ ન લેતા. તમારા આવા ખરાબ સ્વભાવના કારણે હું મારા સગા સંબંધીઓને અહીં આવવા નથી કહેતી અને તમે મારા સાથે એક જાનવર જેવું વર્તન કરો છો. કોઈ બીમાર હોય તો એક સમયે દુશ્મન પણ ખબર પૂછી લે, અને એક તમે છો જે મને ખબર પૂછવાની તો શું વાત, એક ગ્લાસ પાણી પણ નથી પૂછ્યું, અને એવી હાલતમાં પણ મારા પાસે ઘરનું કામ કરાવ્યું છે. બીમાર હોવા છતાં મને ક્યારે આરામ નથી કરવા મળતો. હું પણ અત્યારના જમાનાની છોકરી છું. હું ઈચ્છતી તો આખો દિવસ બહેનપણીઓ સાથે ફરવા ચાલી જતી, શોપિંગ કરવા ચાલી જતી, કે પછી કિટ્ટી પાર્ટીમાં પણ જઈ શકતી હતી. હું મારા પતિને તમારા વિરુદ્ધ ભડકાવીને અલગ થઈ જતી, પરંતુ હું એવું નથી કરી શકતી કારણ કે મારા મા બાપે મને એવું કરતા નથી શીખવ્યું. પરંતુ મમ્મી, તમને તમારા મમ્મીએ આવું બધું શીખવ્યું હોય એવું લાગે છે. જ્યારે જોવા આવ્યા ત્યારે તો કેટલા પ્રેમથી મને દીકરી સમાન સમજી વહુ બનાવવાની વાતો કરી હતી. શા માટે એવી ખોટી વાતો કરી મને અહીં વહુ બનાવી લાવ્યા? તમારા લગ્ન બાદ તમારા સાથે જે થયું એનો બદલો તમે મારા સાથે શા માટે લઈ રહ્યા છો? હવે મને ખાતરી છે કે દાદી સાચું જ કહેતા હતા કે તમે એમના દીકરાને એમનાથી અલગ કર્યા, અને દાદી બિચારા એમના અંતિમ શ્વાસ સુધી એમના દીકરાના પ્રેમ માટે વલખા મારતા રહ્યા. અંતિમ સમય સુધી દાદી એક ઓરડીમાં પડ્યા રહ્યા. ના તમે એમની સેવા કરી, ન કોઈને સેવા કરવા દીધી. તમે તો એમના સાથે કોઈને વાત પણ નથી કરવા દીધી. તમે એક વાત યાદ રાખજો કે હું આજના સમયની છોકરી છું. મારા મા બાપના લીધે હું ઘણું સહન કરી રહી હતી, પરંતુ હવેથી તમે દરેક વાતમાં એમને વચ્ચે લાવી બદનામ કરવાની કોશિશ પણ કરશો તો હું એ જરાય સહન નહીં કરું. આજ પછી કોઈ પણ વાતમાં મારા મા બાપને વચ્ચે લાવ્યા તો હું ભૂલી જઈશ કે તમે મારા સાસુ છો. હું ઈચ્છું તો એક ક્ષણમાં તમારા દીકરાને લઈને પોતાનો અલગ સંસાર વસાવી શકું છું, જ્યાં ફક્ત ને ફક્ત મારું રાજ ચાલે, તમારી કોઈ દખલગીરી ન હોય, અને તમે પણ દાદીની જેમ તમારા દીકરાને મળવા તરસી જાઓ, અને તમારી હાલત પણ દાદી જેવી થાય. બીજી વાત એ કે આ ઘર જેટલું તમારું છે એટલું મારા પતિનું પણ છે. તમે અને હું બંને આ ઘરની વહુઓ છે, તો આ ઘર પર બંનેનો હક સમાન ગણાય છે. તો તમે એકલા આ ઘર પર રાજ કરો અને હું નોકરાણી બની રહું એ કેવી રીતે ચાલે? હકીકતમાં તમારે તો વહુ નહોતી જોઈતી, તમારે તો વહુના રૂપમાં એક નોકરાણી જોઈતી હતી જે તમારા ઓર્ડર સાંભળી નોકરાણીની જેમ દરેક કામ પાર પાડે. મમ્મી, હવે નિર્ણય તમારા હાથમાં છે કે તમારે વહુ જોઈએ છે કે પછી નોકરાણી. લગ્નના 6 મહિના બાદ આજે અક્ષિતાના મોઢે આવા શબ્દો સાંભળી નીરુબેનના હોશ ઉડી ગયા. એ તો એને બકરી સમજી રહ્યા હતા, પરંતુ આ તો સિંહણ નીકળી, અને સિંહણ સાથે મુકાબલો કરવા કરતા એનાથી સુરક્ષિત રહેવામાં જ સમજદારી છે. કોઈ વ્યક્તિ ભોળું હોય તો એનો એટલો પણ ફાયદો ન ઉઠાવવો કે એ તમારા માટે મુશ્કેલ બની જાય.